હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં ને? તો આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો આજે મારે અને સતીશને બંનેને રજા છે, તો અમે લોકોએ વિચાર્યું કે ચાલો આજે આપણે વાડીએ જઈએ અને વાડીએ જઈને જ બધી રસોઈ બનાવીએ. તો અમે લોકો બધો માલ સામાન લઈ અને આજે વાડીએ આવ્યા છે અને વાડીએ અમે ભરેલા રીંગણા અને રોટલા બનાવવાના છે. તો ચાલો બધી માલ સામગ્રી તમને લોકોને બતાવું. ભરેલા રીંગણા અને બટેટા બનાવવાના છે, તો અમે રીંગણા અને બટેટા લઈ આવ્યા. પછી આ મસાલો અમે તૈયાર કરીને જ લઈ આવ્યા, કેમ કે અહીંયા બધી વસ્તુ ન હોય એટલે અમે ઘરેથી તૈયાર કરીને જ લઈ આવ્યા. આ છે બાજરાનો લોટ અને આ બધા તપેલા અને વાટકા ને એવું બધું લઈ આવ્યા. તો પહેલા તો આપણે રોટલા બનાવવાના છે, તો અત્યારે હું રોટલાનો લોટ બાંધું. તો ગાઈઝ, હું પહેલી જ વખત અહીંયા વાડીમાં આવી અને ચૂલે રસોઈ બનાવું છું. તો આ મારો પહેલો રેકોર્ડ છે. તો હવે અમારો રોટલો તૈયાર થઈ ગયો છે. તો આપણો એક રોટલો તૈયાર થઈ ગયો છે અને હું બીજો રોટલો બનાવું છું. તો આપણો રોટલો તૈયાર થઈ ગયો છે. આ એક છેલ્લો રોટલો બનાવી અને પછી શાકની તૈયારી કરવાની છે. તો ફાઇનલી આપણા રોટલા તૈયાર થઈ ગયા છે. તો રોટલા તો આપણા થઈ ગયા છે. હવે હું રીંગણાનું શાકની તૈયારી કરું છું. તો રીંગણા તો મેં બધાય સુધારી નાખ્યા. હવે આ હું જે ઘરેથી મસાલો તૈયાર કરીને આવી તે આ રીંગણા અને બટેટામાં મસાલો ભરવાનો છે બધું. આ બધા રીંગણામાં મેં મસાલો ભરી દીધો અને આપણા ગુજરાતી લોકોને ખબર જ છે સંભારા વગર તો હાલે જ નહીં,
એટલે હું ઘરેથી આ મરચા લઈ આવી છું તળવા માટે. તો ગાઈઝ, વરસાદ છે એ શાકની તૈયારી કરે ત્યાં સુધીમાં હું તમને મારી વાડી બતાવીશ કે જેમાં અમે માંડવીનું વાવેતર કરેલું છે અને માંડવીની સાથે સાથે ચીભડા પણ વાવેલા છે. પણ એ ચીભડા તો કદાચ હશે કે નહીં હોય, પણ હું તમને મારી વાડી બતાવું. તો ચાલો આપણે વાડી જોઈએ કે વરસાદ છે શાકની તૈયારી કરી લઈ. તો મિત્રો જુઓ, આ છે અમારી વાડી કે જેમાં અમે માંડવીનું વાવેતર કરેલું છે અને ક્યાંક ક્યાંક આવું બધું શાકભાજી પણ છે. આ ગુવાર છે, જુઓ અહીંયા ચોળાફળી છે, આ ચોળીનું પણ વાવેતર છે એ ક્યાંક ક્યાંક કરેલું છે. જુઓ અહીંયા ભીંડા પણ છે, એ પણ બહુ મોટા થઈ ગયા છે. આ બધી સાઈડ ભીંડા છે. જો આ બધી ચીભડાના વેલા છે, પણ કદાચ આપણે નહીં મળે. એક દેખાય છે. જો અહીંયા મને એક ચીભડું મળ્યું. જો ગાઈઝ, અહીંયા મને એક બીજું પણ ચીભડું મળ્યું કે જે ઓલાથી ઘણું બધું મોટું છે. તો ચાલો હવે કદાચ વર્ષાએ શાકની તૈયારી કરી દીધી હશે, તો મેં ચીભડું છે તોડી લીધું છે અને હવે આપણે જઈએ. તો શાકની બધી તૈયારી તો થઈ ગઈ છે, તો હવે આપણે શાક બનાવશું. તો તેલ ગરમ થઈ ગયું છે, હવે હું પેલા મરચા તળી લઉં. તો મરચા તળાઈ ગયા, હવે આપણે રીંગણા અને બટેટા નાખી દઈએ. તો ફાઇનલી મિત્રો મારું શાક તૈયાર થઈ ગયું છે. કેવું મસ્ત છે, જોઈને જ મોઢામાં પાણી આવી જાય ને. તો ફાઇનલી અત્યારે બપોરનો 2 નો સમય થઈ ગયો છે અને અમારી રસોઈ પૂરેપૂરી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે અમે જમવા બેઠા છે અને અમારી સાથે કૌશલભાઈ પણ આવ્યા છે અહીંયા. તો ચાલો હવે હું બધાને જમવાનું પીરસી દઉં અને હવે બધાય અમે જમવાનું ચાલુ કરીએ. અમે અહીંયા ગોળ ઘી પણ ઘરેથી લઈને આવ્યા છે. જો તો જો અમે બધાએ કચુંબર સુધારી નાખ્યું છે એટલું બધું, અને હવે અમે જમવા બેસીએ છે. કેવું લાગ્યું ગાઈસ? સાચું કહું ને, મસ્ત છે ભરેલા રીંગણાનું શાક. અને વરસાદનું ભરેલા રીંગણાનું શાક મને પહેલેથી બહુ મસ્ત ભાવે છે અને આજે પણ બહુ સરસ રીતે બન્યું છે. અને આવી રીતના આપણે જે વાડીએ જે જમવાની મજા હોય તો બધાને ખબર જ છે કે ખૂબ સારી એવી વાડીએ જમવાની મજા આવે છે. અને એમાં પણ જો હાથે ચૂલાથી જે રસોઈ બની હોય અને એ ખાવાની મજા કંઈક અલગ જ હોય. હવે આપણે કૌશલભાઈને પૂછીએ કે એને જમવાનું કેવું લાગ્યું. તો કૌશલભાઈ, તમને જમવાનું કેવું લાગ્યું? સારું લાગ્યું? મસ્ત છે ને શાક? આવું હવે અમાર ભેગું જમવા. કોણે શાક બનાવ્યું? વર્ષા કાકીએ. લાઈક કરજો. તો હવે અમે લોકો જમીને બધાય ફ્રી થઈ ગયા છે. તો ચાલો હવે આપણે કૌશલભાઈ સાથે થોડી વાતો કરીએ. તો કૌશલ, તું કેટલામું ભણે છે? કેજી. તો ત્યાં તમને વાર્તા ને જોડકણા ને બોલાવતા હશે કા? તો તને આવડે ને? આ તાલે સંભળાવ બધાયને. એક બિલાડી જાડી, એને પહેરી સાડી, સાડી પહેરવી ફરવા ગઈ, તાળા માટો તરવા ગઈ, તાળા માટો મગર, પીલીને આવ્યા સગર, સાડીનો શેરડો છૂટી ગયો, મગર મમ્મા આવે કે મગર બિલાડીને ખાઈ. સરસ, શાબાશ. અમે લોકોએ ફાઇનલી જમી અને થોડી વાર માટે કૌશલભાઈ હારે વાતો કરી, થોડી વાર આરામ કર્યો અને મજાક મસ્તી કરી. તો હવે અમે લોકો અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલ ઉપર નવા હોય તો વિડીયો સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે મળીશું ફરી એક નવા વિડીયોમાં. બાય બાય.